મંદિરે પગે લાગ લીધું છે હનુમાન દાદાને. હું શું ક્રિએટર પીયુસી ભાઈ આ રીતની કઈક છે. લાઈ હું ધક્કો મારો. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. તો અત્યારે હવારના વાગ્યા છે 10 અને 12 રોજ અહીંયા બ્લોગમાં અહીંયા સુતા હોય. રોજની જગ્યા છે તમારી. અને આ બેન ક્યાં જાસ તું? ક્યાં જાસ? દુબઈ જાશો? તો ભાઈ દુબઈ જાય છે ને આપણે જાય છે કરજાળા. આજે છે શનિવાર એટલે હનુમાન દાદાના દર્શન કરવા જાય છે. તો જાય સીધા કરજાળા. ભાઈબંધ આવ્યો છે બાઈક લેવા. જાય સીધા કરજાળા તમને દર્શન કરાવું. ભાઈબંધ આવી ગયો છે આપણો અને હવે જાય છે સીધા કરજાળા. હાલો દાવા ગયો. મંદિરે પગે લાગ લીધું છે હનુમાન દાદાને. આજ શનિવાર હતો ને એટલે એમ થયું કે કરજાળા આવી અને દર્શન કરી લઈ. તો દર્શન કરી લીધા છે મહાદેવના, હનુમાન દાદાના, કાળભૈરવ દાદાના બધાના દર્શન કરી લીધા. અને હવે જવું છે અહીંથી સીધું ઘરે અને પછી જવું છે ક્લાસીસમાં. કરજાળાથી આવી ગયા છે સીધા અહીંયા ખોડલે અને કેવલે મળી ગયો છે સવારના પોરમાં ઉઠીને. અને આપણો લોક હવે જોવા અહીંયા સંભળાય કઈ તને? ક્રિએટર છે. હું શું ક્રિએટર? ક્યાં જવું છે? થોડું કામ છે મેળા પછી મહાદેવ. વાંધો નહીં, મેળા મહાદેવ. તો ભાઈ ઈ ઘરે જાય છે ને આપણે ઘરે જાય. ઘરે પહોંચી ગયા છીએ. કરજાળાથી દર્શન કરીને વહી આવ્યા છે ને બા ખાવાનું બનાવે. શું બનાવો છો બા? શાક રોટલી. એનું શાક? કોબીન શાક ને રોટલી. મને લાગી ભૂખ. તો ભાઈ હવે જઈ આવી પેલા ને પછી આવીને ખાવું. પેલા ક્લાસીસમાં જઈ આવી. ક્લાસીસની બહાર નીકળી ગયા છીએ અને હવે છે ને પ્લેટિનાને કિક મારી અને પતળું પત્તા જાય ઘરે. આપણે આવી ગયા છીએ ઘરે અને ખાવા બેસી ગયા. ખાવામાં છે કોબીન શાક, 1.5 રોટલી. તો ઘણી ભૂખ નથી લાગતી. અને આ છે રહ પી લઈ. મારે ખાઈ લીધું ને તમે એકલા? જમી કાઢવીને હવે છે ને ભાઈ કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. અને બા તો હુતા જ રહેશ. બા તમે ઉભા જ નથી થતા બ્લોગમાં. કઈ ભાંગી ગઈ? પપ્પા અહીંયા માવો બનાવે છે. એના માવા વગર ચેન ન પડે અને આપણે ચા વગર ચેન પડે નહીં. તો ભાઈ હવે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે પપ્પાએ અને જાય છે પીયુસી ઘટાવા ટાયર અને ટાવેરાની. તો ભાઈ મોટું બતાડું નહીં, પેલા તમારા ભાઈનો આઈફોન જોઈ લો. અને ભાઈ પોગી ગયા છે પીયુસી કઢાવવા. ટાવેરા બંધ કરી છે અને અહીંયા પીયુસી ની ઓફિસે પોગી ગયા છે. પીયુસી નીકળી ગઈ છે. અહીંયા અંદર કોમ્પ્યુટરમાં કાઢી જૂની સિસ્ટમ હતી ને ભૂંગળા વાળી કાઢી નાખી. અને પીયુસી ભાઈ આ રીતની કઈક છે. જોવો આ તો હાવ નવીન પ્રકારનું જ કરી નાખ્યું પીયુસી. તો પીયુસી કઢાવી લીધી છે અને હવે ગાડીમાં ડીઝલ ઓછું છે ને તો ડીઝલ પુરાવતા આવી. પેટ્રોલ પંપે જઈએ અમરેલી રોડના અને પુરાવતા પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને ટાવેરાને પાર્ક કરી છે ઘડીક. હવે ભાઈ 1300 રૂપિયાનું ડીઝલ નખાવવાનું છે. ડીઝલ નખાય છે. ડીઝલ પુરાવ્યું અને 1300 માં અડધી ટાંકી ડીઝલ થઈ ગયું ભાઈ. તો કેટલામાં ફૂલ ટાંકી કેટલામાં થાય? 350 રૂપિયા. 350 માં ફૂલ ટાંકી થાય એટલે અમદાવાદ પહોંચી જાય. દ્વારકા ભાઈ, દ્વારકા પહોંચી જાય 350 માં. ગાડી પાર્ક થાય છે. ફૂમ કરતો આનો છે ને ભાઈ ટર્બો ગાજે છે. અને આપણે આવી ગયા છીએ ઘરે. હવે ક્યાંક ફોટા પાડવા જવું છે, રીલ શૂટ કરવા જવું છે. હવે જાય ક્યાંક કોઈકને ફોન કરી ભાઈબંધને અને જાય. હવે પાકિસ્તાનની કોઈ યુટ્યુબર પકડાણી ભાઈ, બધી માહિતી આપતી હતી. આ ભાઈ યુટ્યુબર ક્રિએટર છે ને ભાઈ પકડાઈ ગયા. ભાઈ ઘરેથી નીકળી ગયા. દાજવીર આપણને લેવા આવ્યો હતો અને હવે જાય સીધા હાથાણી ડેમને ફોટા પાડવા જાય છે. અને ઢડો છે ફોટા પાડવાનો. હવે હાથાણી પહોંચી ગયા છે અને ડેમનો વ્યૂ જોવો તમે કેવો જોરદાર છે. હેઠી નો પડી, હેઠો પડે જિંદગી ના જીવી. લાઈ હું ધક્કો મારો. તારે જીવી ભાઈ હે?
તો તું ઠેકડો મારી દે. થોડા ઘણા ફોટા પાડ્યા અને અત્યારે હાથણીનું આઈલેન્ડ છે ને ત્યાં અમે પાછા ફોટા પાડવા આવ્યા છીએ. ફોટા પાડતા હતા ને તો અહીંયા કેકડો જોવા મળી ગયો છે. સો હું તો નથી મરેલો એલા આગળ આવેલું હલે છે ને કેકડો જોવા મળી ગયો. હવે ભાઈ ઘરે કેકડો થઈ ગયા ને એટલે આ બી ગયો છે રાજવીર. આપણે ઘરે આવી ગયા છીએ, ફોટા ફોટા ધોમ પાડ્યા અને રાજલો ભાઈ ઘરે વયો ગયો છે. અને આજ ખાવાનું બન્યું છે ઈડલી અને દાળ. જોવો કેવી મસ્ત મજાની દાળ બની છે. ઈડલી સંભાર બન્યો છે આજ તો ભાઈ ખાવાની ધબધબાટી બોલાવી દેવાની. શું કેવું બા તમારું? મોજ આવી જાય. મોજ આવી જાય ને તો ભાઈ ખાઈને ધબધબાટી બોલાવી દેવાની છે. ઘરેથી ખાઈ પી નીકળી ગયા છે અને આપડી આરે છે અત્યારે મયુરભાઈ અને વાહે છે ઓલો રાજલો ને નીતિન ડબલ છે આપણો. એને જોયો હોય છે તમે પેલાના બ્લોગમાં. અને અત્યારે જાય છે અમે મેલડીમાં દર્શન કરવા. મેલડીમાં દર્શન કરી લીધા છે અને આ છે નીતિનભાઈ અને આ એલા ભાઈ હડી જો હડી માવા ખાય ખાય બોટલ નાખી દઉં. ચા પી લે ને પેલા. ચા આવી ગઈ છે. સાવ કર છે ન પડે ને. ના પડે. મેલડીમાં અહીંથી દર્શન કરીને આપણે ઘરે વહી આવ્યા છીએ અને આ ભાઈબંધો બધા આપણને મેકીને ગયા અત્યારે. અને ઘરે તો બધા હુઈ હોતા ગયા છે ને વાગ્યા કેટલા દો 11 સાડા 11 થવા આવે છે અને બા ખાલી એક જાગે છે, બાકી બધા ઉપર હુઈ ગયા છે. તો હવે આપણે ભાઈ એડિટિંગ કરી નાખીએ. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.